અત્યારના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મુંબઈથી, જ્યાં બાળકોને બંધક બનાવનારનું મોત નિપજ્યું છે। પોલીસે ચલાવેલી ગોળી વાગતા તેનું મોત થયું છે। પોલીસની જવાબી કાર્યવાહીમાં મોત થયું છે। કાર્યવાહી દરમિયાન પોલીસ પર આરોપીએ ચલાવી હતી ગોળી। રોહિત આર્યા નામના શખ્સે બાળકોને બનાવ્યા હતા બંધક। પોતાને જ આગ લગાવવાની આપી હતી ધમકી। 17 બાળકોને બંધક બનાવ્યા હતા અને પોલીસે તમામ બાળકોને સલામત બહાર કાઢ્યા છે। આરોપીનું હોસ્પિટલમાં જ મોત થયું છે અને આ સમગ્ર ઘટના છે મુંબઈના પવઈ વિસ્તારની, જ્યાં લાર્સન એન્ડ ટ્યુબ્રોની સામે જ એક આરએ સ્ટુડિયો હતો, જ્યાં નાના બાળકોની એક્ટિંગ માટેની ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે હતું આ સ્ટુડિયોમાં ચાલતું હતું અને ત્યાં જ આ વ્યક્તિએ 10 થી 12 બાળકોને 17 બાળકોને માફ કરજો બંધક બનાવી લીધા હતા અને ત્યારબાદ પોલીસે પૂરા આ સમગ્ર વિસ્તારનો ઘેરાવ કર્યો હતો। જો કે ઇનિશિયલ જે ઇન્ફોર્મેશન આવી રહી છે તે મુજબ જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ માનસિક રીતે બીમાર હતો। જો કે પોલીસે તમામ બાળકોને સુરક્ષિત બચાવી લીધા અને આની ધરપકડ કરી લીધી હતી, પણ તે વ્યક્તિએ પોલીસને જ ધમકી આપી હતી અને ગોળી ચલાવી હતી। ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં જ્યારે પોલીસે ગોળી ચલાવી તો આ વ્યક્તિને ગોળી વાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે। આ ખૂબ જ એક હચમચાવનારી ઘટના મુંબઈમાં બની છે। તો આપને જણાવી દઈએ કે આ એક ખૂબ જ હચમચાવનારી ઘટના મુંબઈથી સામે આવી છે। મુંબઈનો પવઈ વિસ્તાર કે જે અંધેરી, જોગેશ્વરી તમામ સબર્બ્સને જોડે છે અને તમામ પોશ ફેમિલીઝ અહીં રહે છે અને પોતાના બાળકોને એક્ટિંગ શીખવા માટે આવા અલગ અલગ જગ્યાઓ પર મોકલતા હોય છે। જો કે આરોપીનું હોસ્પિટલમાં મોત થઈ ગયું છે અને તમામ છોકરાઓનો આ બાદ બચાવ થયો છે। તો આપને જણાવી દઈએ, આ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મુંબઈના પવઈ વિસ્તારના છે, જ્યાં પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે વ્યક્તિ હતો તે વ્યક્તિની ધરપકડ થઈ ગઈ છે અને આ જે આપ મકાન જોઈ રહ્યા છો, આ જ બિલ્ડિંગની અંદર આરએ એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ હતું, સ્ટુડિયો હતો, જ્યાં નાના બાળકોને એક્ટિંગની ટ્રેનિંગ આપવામાં આવતી હતી।